કાળ, સંસારની વિટમણા, એને કારણે કંઈ ભૂલ થઈ હોય, સંગ દોષે કરીને પણ થાય. માટે મહારાજ કે એને સંસારની જે વાસના છે, જગતની વાસનાને ઘટાડતી જઈને ભગવાનની વધારતી. તો ભગવાનની વાસના કેમ વધે? તો કે ભગવાનના જે ચરિત્રો છે એને પોતાના મનને વિશે એનું સ્મરણ કરવું, અંબારવા. એ પણ મહારાજે સમજાવ્યું કેમ સંભાળવા. તો મહારાજની આ ગામમાં અહીંયા પધરામણી થઈને, આ હરિભગતને ઘરે પધરામણી થઈને એમને આવી રીતે પૂજા કરીને, મહારાજે આવી રીતે વાતો કરીને, જુદી જુદી પ્રકારની જે મહારાજની લીલાઓ હોય એ લીલાઓને સંભાળવી. એવી રીતે જો ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિને ન રાખે તો મન તો ભૂત જેવું છે, નવરું થાય તો અધર્મના ઘાટ કરે. માટે મનને નવરું ન રહેવું, ભગવાનની નવધા ભક્તિની વિશે એને જોડી દેવું. અને મહારાજ કે જાજુ ન સમજતા હોય ને એને તો આ જ કરવા જેવું છે. બસ મોટામાં મોટો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ ઉપાય છે. આ જેવો બીજો કોઈ ઉપાય જ નથી. એ સિવાય તો બીજા કંઈ સાધન તમે એમ કહો મહારાજ કે અન્ન થોડું ખાઈએ ને ઘણા ઉપવાસ કરીએ, તો મારે કે એ કાંઈ અમે એવું કહેતા નથી. એ તો જેને જેને જે નિયમ બાંધી દીધા નિયમમાં રહેવું. નિયમ કયા છે એ પ્રમાણે રહેવું. ત્યાગીએ ત્યાગીના નિયમ પ્રમાણે રહેવું, ગૃહસ્થના નિયમ પ્રમાણે રહેવું. અને એમાં જે કંઈ નિયમના અંદર જે વ્રતો આવતા એવું એ કરવા. એટલે જે નિયમ છે એમાં તો હવેના નિયમ પ્રમાણે, સાધારણ પ્રમાણે હવને રહેવાનું જ છે, એ કરવાનું જ છે. પણ એના કરતાં વિશેષ તો મારે કે અમે આજે કહ્યું ને તે કરવા યોગ્ય છે. ક્રિયા તો ગમે તે કરતો હોય, ભગવાને બાંધેલા નિયમમાં રહીને જે કાંઈ કરતો હોય, પણ એમાં મારે કે અમે તો એ જ માન્યું છે મન નિર્વાસનિક જોઈએ. આ વાત મહારાજે આગળ પણ 18મા વચનામૃતમાં કરી હતી. રીતેશભાઈ યાદ છે? બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય, પણ એના મનને વિશે જો રંચ માત્ર એનો ઘાટ ન હોય તો મારે કે અમારે એનો ખરખરો નહીં. મન નિર્વાસનિક છે. દેહે કરીને એ પ્રવૃત્તિ માર્ગમાં છે. તો પ્રવૃત્તિ માર્ગમાં છે તો દેહ કરીને એને વિષયનો યોગ છે. આ વિષયનો જે યોગ એ જ એનો ઉપાધિ. બસ અહીં ઉપાધિ શબ્દનો અર્થ ચિંતા એમ ન સમજી લેવું, ટેન્શન. લોક ભાષામાં એ થાય છે, પણ અહીંયા ઉપાધિ એટલે જોગ. વિષયનો યોગ હોય, પૂર્વનું બહુ મોટું પ્રારબ્ધ હોય તો અઢળક સંપત્તિ હોય, જાહો જલાલી હોય, ઉત્તમ પ્રકારના એમને ખાનપાન આદિક હોય, વસ્ત્ર અલંકાર બધું હોય, વાહન વ્યવહાર બધું હોય, તો પણ જ્ઞાને કરીને એને નાશવંત દુઃખરૂપને ખોટા જ મનાઈ ગયા હોય અને એને વિશે ક્યાંય આસક્તિ ન હોય, અનાસક્ત ભાવે જ એમાં રહેતો હોય, એનો ઉપયોગ કરતો હોય, ભોગવતો હોય,
પણ અનાસક્ત છે તો મારે કે અમારે એનો ખરખરો નહીં. બસ એ છતે દેહ અક્ષરધામનો મુક્ત જ છે. માટે મન નિર્વાસનિક જોઈએ. અને દેહ કરીને તો ગમે એટલી પ્રવૃત્તિ હોય ને એનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહીં. બસ આમ બહાર લોકમાં તો એનું પ્રવૃત્તિવાળાનું ભૂંડા જેવું જણાય. સમજ્યા? બહાર લોકમાં ભૂંડા જેવું દેખાય. ઓલા ડોસા શેઠ સવારમાં વહેલા ઉઠીને ખેડૂને ચીચ વડે ગોળ જોખવા જાય. તો વહેલા ઉઠીને ગયા હોય, સમજે તો ઓલું દાંતણ કાને હોય. હવે એમાંથી પરવારે નાય ધોવે ને પછી પૂજા પાઠ ને બધું થાય. ક્યારેક ક્યારેક બપોર પડે આમાં. ભગવાન એકાંતિક ભક્ત હતા. હવે એનો માર્ગ પ્રવૃત્તિ નહોતો, વેપાર હતો તો કરતા હતા. શું કરે? એમાં એક દિવસ ત્યાંનો સંઘ યાત્રામાં નીકળેલો. તો એ ગરડાથી નીકળ્યા તો હું ને એમ થયું કે હાલો અહીં ગરડામાં સ્વામિનારાયણ ભગવાન છે, ગોપીનાથજી મહારાજના દર્શન કરતા જઈ. દરબારમાં આવ્યા. મહારાજે પૂછ્યું, કયા ગામનો સંઘ? સંઘવાળા કે ભાઈ આ તો મારું. કયું ગામ કીધું? મારે વયું ગયું. ત્યાં રાજકોટની બાજુમાં આવે, સરદારમાં છે. હાલો, ગામનું નામ દીધું. મહારાજ કે તો અમારે ડોસા શેઠ શું કરે? અરે મહારાજ તમારું ડોસો તો સંસારમાં ચોટલી સુધી ડૂબી ગયો છે. અમે તો ગળા સુધી, પણ એ તો ચોટલી સુધી. મહારાજ કે અમારો ડોસો સંસારમાં બંધાય નહીં. અરે મહારાજ હું વાત કરવી, આ ગોળની ધારણ કરવા જાય છે ને તો દાંતણી બપોર સુધી કાને રહેશ. મહારાજ કે ભલે, પણ તો અમારો ડોસો એ સંસારમાં બંધાય તો નહીં જ. મહારાજ કે અમારો ડોસો સાધુ થાય તો તમારે હરિભગત થવું. અરે મહારાજ એ તો સાધુ થતું હોય છે. મહારાજ પણ નક્કી કરો ને, અમારા વચને જો સાધુ થાય તો તમારે કંઠી બાંધીને હરિભગત થવું. ઓલા બધા નિયમ વેપારમાં એવો બંધાણો છે, એ શું સાધુ થવાનો હતો? એ કે હા મારે જો સાધુ થાય તમે સત્સંગી થઈએ. મહારાજે તો ઘોડેશ્વરને મોકલ્યા, ડોસા ભગતને બોલાવ્યા. ડોસા ભગત તો ગોળની ધારણ કરતા હતા અને પાર્ષદને જોયા શેઢેથી તક હામાં આવેલા. જય સ્વામી કરી બોલવું. મારે જ યાદ કરે છે, તમને બોલાવી તેડવા આવ્યું છે. હાલો, એ ખેતર વેચી જ નીકળી ગઈ. કેટલી ધારણ થઈ કેવા રોકાણા નહીં. હા બા મહારાજને બંધન કર્યું. મહારાજ કે તમને સાધુ કરવા છે. મહારાજ બહુ સારું, સાધુ થાવ. બોલાવો વાળંદ. વાળંદ બોલાવે. મહારાજ પેલું આ મુંડન કરવા તૈયાર થયો સાધુ થવા માટે. હાલો તમે બધે કંઠી બાંધો.
ત્યારે કે મહારાજ એ ડોસો સાધુ થાય પણ અમારે તમારી કંઠીનો નિયમ પાળાય નહીં. હમણાં હું ડોહાને વાહે પડ્યો, કંઠી બાંધો કંઠી બાંધો. કે કંઠી તો બાંધું પણ તમે લહણ ડુંગળીની ના પાડવી નહીં હાલે. બોલો એ હતું હસું કે હાલ મારી એમ તો થાય. સાઈડ ઉપર સમોસા પાવ આવ્યા હોય ચાલુ. કાંઈક બોધું નીકળે. હરિભગતને મારે કેવું પડ્યું, મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો ખાઈજો પણ બાંધો તો ખરા. બાંધશે તો એને શરમ લાગશે, પછી એને મેળે બંધ કરશે. એટલે આ સત્સંગના નિયમ પાળવા ને એ કઠણ પડે. વડતાલની બાજુમાં ચાંગા છે, ત્યાં એક સરસ કોલેજ છે. એક હરિભગતના છોકરાએ ત્યાં કોલેજમાં એડમિશન મેળવ્યું. મને ફોન આવ્યો, મને કે વડતાલમાં કંઈ રહેવાની વ્યવસ્થા થશે? મેં કીધું પૂછાવી દો. વડતાલ કોઠારીશ્રીને ફોન કર્યો, ભાઈ હરિભગતનો છોકરો છે ને આ રીતે છે. મને કે વાંધો નહીં મોકલી દો. ઓલાને ફોન કરીને કહી દીધું ભાઈ વ્યવસ્થા થઈ જાય છે, ત્યાં જાત ફોન કરાવજો. ત્યાંય ગયો, ફોન બોન થયા, મેળાપ થઈ ગયો, બધી વાતે થઈ ગઈ, નક્કી થયું. સંતોએ જે કંઈ નિયમ હોય ત્યાંના નિયમ કીધા કે આ નિયમ છે ને આ નિયમ ફોલો કરવા પડશે. અહીંયા રહેવું હોય તો બધાની સાથે ટાઈમસર સવાર ઉઠવું, નાવું ધોવું, પૂજા પાઠ કરી હોવું ને બીજા રહેતા હોય ને વિદ્યાર્થીઓ, અને સમયને અનુકૂળ થાય તો સંતો કે થોડી નાની મોટી સેવા, ઓફિસ વર્ક આ તો કંઈ કરવું. ભણેલા છોકરા હોય તો કમ્પ્યુટર આવડતી ઘડી કમ્પ્યુટરનું કામ હોય તો એમાં કે હાર નિયમ થોડા કઠણ પીડાય છે. કોઈ ગમે તે હોય એ કે અમે છોકરાઓ જ્યાં રહેશે ને જઈ આવીને એને પૂછી આવી. પછી મને કોઠારીશ્રીના આસિસ્ટન્ટનો ફોન આવ્યો, મને કે તમે ભલામણ કરી હતી એને કહી તો દીધું છે, હા પાડી દીધી બધી રીતે, પણ હવે એને નિયમ કીધા કઠણ પડતા છે એવું લાગે છે. એ કે અમે છોકરાઓને પૂછી આવી. હરિભગતના છોકરાને કઠણ પડે. હવે એને હરિભગત કેમ કહેવાય? ખાલી કંઠી બાંધી એટલે હરિભગત થઈ ગયો. મેં એને પહેલાં કીધું હતું ભાઈ જો મંદિરમાં રહેવું તો મંદિરના નિયમ પ્રમાણે રહેવું પડે. સવારે મોટું નાવું ધોવું, પૂજા પાઠ બધાની સાથે કરવાની. અહીંથી તમારા ટાઈમે જ કોલેજ જવાય છે, ત્યાંથી છૂટેલે ટાઈમે કોલેજથી પાછું મંદિર આવવું પડશે. મંદિર આવ્યા પછીથી ક્યાંય પણ બહાર જવાશે નહીં. કાંઈ પણ અગત્યની કંઈ બાબત હોય તો સંતોને પૂછીને રજા લઈને જવાય, અને જે સમય આપ્યો સમય પ્રમાણે પાછું હાજર થવું પડે. મન ફાવે ત્યાં રખડીએ ભટકીએ એ અહીં ન આવે. અને અગાઉથી ચેતવું હતું. પણ કહેવાનું એ છે સ્વામિનારાયણ ભગવાને આ સત્સંગમાં જે નિયમ અને જે બંધારણ કર્યું છે એ આત્યંતિક કલ્યાણ માટેનું છે, જીવને સુખીઓ કરવા માટેનું છે. પણ જ્યારે ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર એ
બંધન આવે ને ત્યારે જીવ મૂંઝાઈ જાય છે. જીવ મૂંઝાઈ જાય ત્યારે. માટે સમજવું જ્ઞાની હોય અને સમજણ હોય અને ભગવાનના પવિત્ર સંતોનો યોગ કથા વાર્તાનો યોગ હોય તો પ્રવૃત્તિ તો ગમે એટલી હોય પ્રવૃત્તિને નડી ન શકે. નિત્ય પ્રત્યેનો જે સાધુ સમાગમ છે ને એ નોળવેલ છે. આખા દિવસમાં જે કંઈ સાંસારિક પ્રવૃત્તિ કરતા મનને વિશે કંઈક ઝેર ચડી ગયું હોય, કામનું, લોભનું, માનનું, સ્વાદનું, કોઈ પણ પ્રકારનું, એ સાધુ સમાગમ કરીએ ત્યારે ઉતરી જાય. સાધુ ઉતારી જ દે. મન શુદ્ધ, નિર્વાસનિક, બસ. મનને વિશે તો એક ભગવાનની જ વાસના, ભગવાનને જ પામવાની વાસના. અને કદાચ આ જગતની ગમે એટલી વાસના રાખશું તો પણ પમાશે નહીં. કેમ કે કરતા ભગવાન છે. કરતા આપણે નથી કે આપણી ઈચ્છા પ્રમાણે મળ્યા, આપણા ઠરાવ પ્રમાણે મળે. ભગવાનની ઈચ્છા વિના, ભગવાનની મરજી વિના એક સૂકું પાંદડું હલવાનું સમર્થ નથી. એટલે ભગવાનનો ભક્ત હોય, સમજુ હોય, જ્ઞાની હોય, સાધુ સમાગમ વાળો હોય, સાધુને વિશે આત્મીયતા વાળો હોય, વચનમાં રહેતો હોય અને સંસારની પ્રવૃત્તિ કરતો હોય તો એ પ્રવૃત્તિવાળાનું આ જગતમાં થોડું ભૂંડા જેવું દેખાય. એટલે લોકો એવું સમજે ખૂંતી ગયો છે એમ, વ્યવહારમાં સંસારમાં ખૂંતી ગયો છે એમ, પણ ખરેખર ખૂંતેલો હોતો જ નથી. કેમ કે એ તો પ્રગટ ભગવાનને કે ભગવાનના સત્પુરુષની આજ્ઞાએ કરીને માર્યો હોય. જો એની આજ્ઞા થાય એ મૂકી દે, એ સિમેન્ટે મૂકી દે. અને જેને મનમાં વાસના હોય તે બહાર સારી પેટે નિવૃત્તિ પરાયણ વર્તતો હોય તો પણ બહાર લોકમાં તો સારું જણાય, પણ તેના જીવનું અતિ ભૂંડું થાય. મનમાં વાસના હોય, કઈ ઈચ્છા હોય કઈ પામવાની, અને દેહ કરીને એકદમ નિવૃત્તિ પરાયણ હોય. ભાગ કરવાની હાવ નિવૃત્તિ, તે નિવૃત્તિ જ નિવૃત્તિ. બોલો, ભજન સેવા પૂજા તે કોઈ પ્રવૃત્તિ નહીં, નવધા ભક્તિ સંબંધી કશું નહીં. અને ઘણા હોય છે સંપ્રદાયો ચાલે છે, આખા પંથો ચાલે છે, કંઈ કરવું નહીં. કયો એકદમ નિવૃત્તિ, સંસારનો ત્યાગ કરીને ભેખ લઈ લીધો એમય નિવૃત્તિ હોય. ભેખ લીધા પછી પણ કંઈ કરવું નહીં. પણ મનમાં કંઈક આ લોકની વાસના છે, કંઈક ઈચ્છા હોય, કાંઈ હોય તો જીવતા લોકમાં લૌકિક મોટાઈને પામવું, ખ્યાતનામ થવું, પોતાનું નામ રોશન થવું જોઈએ, આખું જગત ઓળખતું હોવું જોઈએ. કાંઈક ઈચ્છા હોય કદાચ આ લોકને નહીં હોય તો લોકાંતરને પામવાની છે. માટે
મન એનું નિર્વાસનિક નથી. આ લોકના વિષય નજરમાં ન આવ્યા તો પરલોકના એટલે આ લોકમાં તો કદાચ નિવૃત્તિ વાળાનું બહુ સારું જણાય, પણ દેહ મૂકે ત્યારે એના જીવનું બહુ ભૂંડું થાય. સાક્ષાત ભગવાનને પામે નહીં. મનમાં જેવી ઈચ્છા હોય, જેવી ભાવના હોય, એવી એની ગતિ થાય. બાકી અહીં તો હવ સમજે બ્રહ્મલીન થઈ ગયા, એનો મોટો ભ્રમ છે. કેમ કે અંતરમાં જે કઈ વાસના હોય, નિવૃત્તિ પ્રાણ હોય, તો મોવાટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય ને તે બસ પૂરી આવે. આ તમારે જો સંસારમાં ઘણી વખત એવું હોય છે, તમારી 50 વર્ષની આસપાસ ઉંમર થઈ ગઈ હોય તો છોકરાઓ ધંધે ચડી ગયા હોય, સર્વિસમાં ચડી ગયા હોય, કામકાજ તમારું હોય, કંઈ ઉપાડી લીધું હોય, અને તમને નિવૃત્ત કરી દીધા હોય. અમૃતલાલ નિવૃત્ત થઈ ગયા, ગોપાલભાઈ નિવૃત્ત થઈ ગયા, નિવૃત્તિ આવી ગઈ ને. આમ ઘણા હરિભક્તો છે નિવૃત્ત થઈ ગયા, સત્સંગી બિન સત્સંગી છોકરા વળગી ગયા તો નિવૃત્ત થઈ ગયા છોકરા. હવે એને સત્સંગનો યોગ નથી, ભગવાનના સત્પુરુષોનો યોગ નથી, સત્શાસ્ત્રોનો યોગ નથી, અને નિવૃત્ત થઈ ગયા તો શું કરે? નિર્વાસનિક તો છે ને. મનમાં જેવા સંકલ્પ હોય ને એના અનુસાર એ દોરાય. એટલે નિવૃત્તિ પરાયણ હોય ઘણી વખત, પણ છતાંય મનમાં જે સંકલ્પો હોય, કંઈક રહી જતું હોય, કંઈક ઈચ્છાઓ, કંઈક કામનાઓ, મરવાટાની બધી જ પૂરી આવે. પછી તો અંતકાળે જેવી નક્કી હોય ગતિ થઈ ગઈ. જેમ ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક ફૂઈ આવ્યું, લ્યો આમ થયું ભરતજી. એટલે મૃગલાનું બચ્ચું તો થોડું મોટું થયું, આ થયું, એ હરણ ટોળા ભેગું વયું ગયું, સજાતી છે. ભરતજીએ બહુ ગોતું, શોધ્યું જંગલમાં, આમ તેમ મળ્યું નહીં. તો આઘાત લાગ્યો. બોલો, મારું બચ્ચું. તો દેહ મુકતા મુકતા એને ઓલું મૂર્તિ એ બચ્ચું દેખાય. એટલે એને કોઈ ઈચ્છાઓ હતી બીજી કે મારું ગઢ પણ પાડશે, મારું માથું દાબશે, પગ દાબશે, હું હાજો માંદો થઈશ તો મારી દવા કરશે, મારો હાથ પકડશે. આવી કોઈ ભાવના હોતી, કોઈ સ્વાર્થ હતો નહીં. તો પણ હેત એમાં થઈ ગયું તો હેતે કરીને થયું. હવે આપણા મનને વિશે તપાસ કરો જી. આપણે કંઈ મૃગલામાં આવી કંઈ આસક્તિ છે? સૌને ઘેરે છે ને મૃગલા. કાંઈક આપણે આશાઓ કે કાંઈક એનો આધાર રાખીને બેઠા છે. એટલે સર્વાધાર તો ભગવાન છે, સર્વાધાર તો ભગવાન છે. અને એ ભગવાન એને વિશે અંતર્યામી પ્રેરણા કરશે તો એ કરશે.
નહીતર એ શું કરવાનો? અને કદાચ કંઈ કરશે તો એ અંતર્યામી પ્રેરણા અંદર કરે છે. કયો મહારાજ ભરતજીને સંભાળ્યા. અંતકાળમાં મૃગનું બચ્ચું છોરી આવી ગયું. ત્યારે તે મૃગને આકારે થઈ ગયા. સ્મૃતિ હતી મૃગની, અને એ સ્મૃતિમાં દેહ મૂક્યો તો દેહ મૃગનો આવ્યો. તો આપણે દેહ મૂકતા મૂકતા જેવી સ્મૃતિ રહેશે, કોઈ પણ પ્રકારની આ જગતની કોઈ પણ વસ્તુ પદાર્થ દેહ એવો આવશે. અહીં તો બધા વાતો કરશે, અક્ષરવાસી થઈ ગયા. પાછળ મેલા લખાશે ને એમાંય લખાશે. પણ ગતિ એ તો અંતરમાં જેવી છેલ્લી વારે સ્મૃતિ હશે ને પ્રમાણે થશે. માટે પાણી પહેલા પાળ બાંધવી. અત્યારથી જ ભગવાનની વિશેષ કેમ વધારતી જવું. ભગવાનની સ્મૃતિ, ભગવાનનું સ્મરણ કરતા આ વાર્તા, ભજન, ભક્તિ, જપ કરવા, પાઠ કરવા, મનને એનું વિશેષ રાખવું. તો ધીરે ધીરે જગતની વાસના ઘટતી જાય અને ભગવાનની વાસના વધતી જાય. ને આમ કરતાં 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 એક સમય એવો આવે કે અખંડ ભગવાનની સ્મૃતિ રહે, અને દેહ મૂકીએ ત્યારે ભગવાન સિવાય બીજું સાંભળે જ નહીં. મારે ત્યાં ભરતજીએ પ્રથમ રાજ્ય મેળ્યું હતું. રાજ્યનો ત્યાગ કર્યો હતો, વૈભવોનો ત્યાગ કર્યો હતો. કેવો વૈરાગ! અને રાજ્ય પણ કઈ નાનું નહીં, નવખંડ ધરતીનું રાજ. આના જેવો તો કોઈનો વૈરાગ્ય ન કહેવાય. નવખંડ ધરતીનું રાજ મૂક્યું. બોલો. ને વૃષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા, તો પણ એમ થયું. ભગવાન એના બાપ હતા તો એને કંઈ સહાય કરી નહીં. થઈ નથી થઈ. એવી રીતે દશરથજી મહારાજા, જેને ઘેરે, જેને ત્યાં પુત્ર રૂપે ભગવાન અવતર્યા, પુત્ર રૂપે ભગવાન, તો પણ ભગવાન રામચંદ્રજીએ દશરથની કાંઈ સહાય કરી નહીં. અને દેહ મૂક્યો ત્યારે દેવલોકને પામ્યા. તુલસીદાસજી લખે છે, કહી રામ કહી રામ કહી રામ, ભૂપ ગયે સુરધામ. છેલ્લી વાર રામને સંભાળ્યા તો પણ એમ થયું, તોય વૈકુંઠને ન પામ્યા. રામને સંભાળ્યા તોય એ ભાઈ હશું એમ. પણ રામને સંભાળ્યા ભગવાન તરીકે નથી સંભાળ્યા, દીકરા તરીકે સંભાળ્યા છે. અને આઘાત એમાંથી જ લાગ્યો હતો, રામને વનવાસ, એમાંથી એમને આઘાત લાગ્યો હતો. એટલે ભગવાનને સંભાળ્યા છેલ્લી વારે. હાલો, આશ્ચર્યની વાત છે કે નહીં. અજામેળે પોતાના દીકરા તરીકે નારાયણનું નામ લીધું, દોડજ્યા નારાયણ. તો વૈકુંઠના પાર્ષદો આવ્યા. બોલો. કેમ કે એ નારાયણ નામ ભગવાનના સત્પુરુષને વચને રાખ્યું હતું. સમજ્યા? એટલે ત્યાં ભગવાનના સંતો પાર્ષદો આવ્યા, ભગવાનના ધામના મુક્તો ત્યાં આવ્યા. બોલો.
મન નિર્વાસનિક જોઈએ. બસ. માટે મારે કે અમારું તો આ જ મત છે, અમારું આ જ સિદ્ધાંત છે, મને કરી નિર્વાસનિક રહેવું. એ મત મહારાજ કે અમારું છે, મને કરી નિર્વાસનિક. અને જે ઉપવાસ કરવા તેણે કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય ખરું. હા, મારે કે ઉપવાસ કરવાથી તો દેહ દુર્બળ થાય ને દેહ દુર્બળ થાય તો મન થોડું શાંત થાય, દુર્બળ થાય. અને જ્યારે દેહ પુષ્ટ થાય, હા, ઉપવાસ મૂકે ને ખાંગો વાળે બમણું ખાય. સમજ્યા? ઉપવાસ શરૂ કરે ને ત્યારે વજન 60 કિલો હોય અને ઉપવાસ કરવા માંડી જાય તો ધીરે ધીરે વજન ઓછું થતું જાય. બોલો, 2 કિલો વજન ઘટી ગયું હોય, 58 થઈ ગયું. પણ એ ઉપવાસ પૂરા થાય, એના નિયમ અવધિ પૂરી થાય, શ્રાવણ મહિનો કે ચાતુર્માસ વગેરે, અને પછી જે ખાંગો વાળે ને ખાવા માંડે, બોલો, એ 2 ઓછું થયું હતું જે હરભર કરી નાખે ને એના ઉપર 4 કિલો બીજું વધી ગયું હોય. ખાંગો વાળે બમણું ખાય, એનું શું અર્થ? મારા ગુણાતીતાન સ્વામીનું તો એ મત છે, જમે ત્યારે 1 કોળિયું ઓછું જમવું, સાત્વિક તપ. આપણે તો કઈ નક્કી ન રહીએ, થોડી આપણી ચોઈસનું આવી ગયું હોય તો મોજ પડી જાય. એમ હશું સરસ મજાનો કોણો ભીંડો હોય ને ભરેલા ભીંડાનું શાક આવી ગયું, કઈ નક્કી ન રહે કેટલું ખવાઈ જાય. બોલો, અમારે ઘરે જોવાનીઓ તો છો, અત્યારે તો એ સ્થળાંતર થઈ ગયું, અમદાવાદ છે. એ અમૃતલાલ ઘરવાળાએ શાક કર્યું, 1.5 કિલો ભીંડો હતો, 1.5 કિલો ભીંડો, 2 ભાઈ ને 1 છોકરો, 3 જણા 1.5 કિલો ભીંડાનું શાક ઉલાળી ગયા. બોલો, 1.5 કિલો ભીંડાનું શાક. આપણે સમજીએ હવે એમાંથી થોડું ઘણું કંઈક સુધારવામાં નીકળવું હોય છે, પણ કેટલુંક? હે શાક જ રાંધનારા માટે તો શાક જ વધે નહીં. આ ભાઈ કે રોજે આમ થતું. કાંઈક તો વિવેક હોવો જોઈએ કે નહીં? કયો વિચારવો જોઈએ, કાંઈક વિવેક રાખવો જોઈએ. મને કરી નિર્વાસનિક રહેવું એ અમારો મત છે. અને જે ઉપવાસ કરવા તેણે કરીને એ દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ તો થાય ખરું, પણ જ્યારે દેહ પુષ્ટ થાય ત્યારે વળી મન પુષ્ટ થાય. માટે દેહે કરીને ત્યાગ અને મને કરીને ત્યાગ એ 2 ભેળા જોઈએ, 2 જોઈએ, એક કામ નથી થતું.
હા, ઘણી વખત આ જગતમાં ઘણા એવા માણસો બોલતા હોય, અમે ગમે તે કરીએ પણ અમારો મનખો શુદ્ધ, અમે ગમે તે કરીએ એટલે આ મન તમારું બગડ્યું ત્યારે તો ક્રિયામાં જોડાણા. હવે એને ખબર છે મૂર્ખને. પાછું વળી કે શું, અમે ભલે નિયમ ન પાળીએ, અમે ગમે તે કરીએ, પણ અમારો હૃદયો બોલો અમારો હૃદયો શું થાય? ઘણા વર્ષ થઈ એક વખત સદગુરુ જ્ઞાનજીવનદાસ સ્વામી કુંડલધામ વાળા અને વસઈ પધારેલા. પછી અહીંયા પધરામણીઓ હતી. મને એમ છે લગભગ 25 વર્ષ થઈ ગયા છે. એક હરિભગતને ઘરે પધરામણી એમ ગયા તો એનો નાનો ભાઈ હતો, એને કઈ બહુ સત્સંગ ને એ કઈ બીજા ગુરુપંથમાં, એ ભાઈ થોડા ગુરુપંથમાં હતા. એ ભાઈ આવ્યા, દર્શને આવ્યા, ત્યાં બેઠા હતા. સ્વામીએ કઈ સત્સંગના ચિહ્ન કઈ ભાળ્યા નહીં, એટલે સેજે પૂછ્યું, તમે નથી સત્સંગ રાખતા? એ ભાઈ તરત બોલો, અમે ભલે સત્સંગ ન પાડી પણ અમારી હૃદય એકદમ સાફ હોય. સ્વામી કઈ બોલ્યા જ નહીં. પછી કઈ બોલ્યા જ નહીં, કેમ કે સીમાડો જ આવી ગયો. શું કેવું, સીમાડો જ આવી ગયો. તમારો હૃદય સાફ હોય. હવે હૃદયમાં ઉતરીને જોવો તો ખબર પડે ને શું છે હૃદયમાં. એટલે અહીંયા મહારાજે બેયની વાત કરી છે, મનનો ત્યાગ અને દેહ કરીને પણ ત્યાગ, બેય ભેળા જોઈએ. દેહ કરીને જોગ રાખે તો મન શુદ્ધ રહેતું હોય છે. મારે ત્યાં પાત્રોના ગળામાં હાથ નાખીને બેસે અને પછી વાંક ભગવાન નો કાઢે, મારું મન કેમ શુદ્ધ ન રહ્યું, કેમ રહેતું હોય છે? એ તો દેહ કરીને પણ ત્યાગ રાખવો પડે. જેના જેના જે નિયમ છે, ત્યાગી કે ગૃહી, એના જે વર્તમાન સ્વામિનારાયણ ભગવાને બાંધી આપ્યા છે, એ વર્તમાન પ્રમાણે ત્યાગ રાખવો જ પડે, તો જ મન શુદ્ધ રહે. પુરુષ હોય ને પરસ્ત્રીઓના પ્રસંગ રાખવા માંડે, કે સ્ત્રી હોય ને એ પર પુરુષનો પ્રસંગ રાખવા માંડે, તો એ ધર્મભંગ થશે જ. મન શુદ્ધ કેમ રહે? માટે દેહે કરીને ત્યાગ અને મને કરીને ત્યાગ. સંપ્રદાયમાં મહારાજે ત્યાગીઓ માટે ધન સ્ત્રીયાદિ પદાર્થનો 8 પ્રકારે ત્યાગ કીધો છે. એવી રીતે તમને ગ્રહસ્થને પણ પરણિત સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીઓનો ત્યાગીની પેઠે જ તમારે ત્યાગ રાખવાનો છે. એ સિવાય તમારે જે કંઈ સમીપ સંબંધી જે છે એમાંય પણ મહારાજે આપણે કીધું, આપતકાળ પડ્યા વિના એકાંતમાં તો નથી રહેવું. એ બધા ત્યાગના નિયમો છે, ગ્રહસ્થે પણ પાળવાના છે, તો જ નિષ્કલંક લેવાય. નહીં તો માયા ક્યારે કલંક લગાડી દે. મોટા મોટાને પણ એમ થયું છે, તો આપણે એવા તો સમર્થ નથી જ. શિવ બ્રહ્માદિક મોટા મોટા દેવતાઓ આ જગતના ઈશ્વરો કહેવાય છે, તો
તો એવી શક્તિ સામર્થ્ય તો આપણી નથી. એવા મોટા સમર્થ હતા તો પણ એને લાંછન તો લાગ્યું. માટે શ્રીજી મહારાજે જે આજ્ઞા બાંધી દીધી, જે રેખા દોરી દીધી, એમાં રહીને ભગવાન ભજવા તો વાંધો નહીં આવે. જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય અને જગતના ઘાટ ન થતા હોય, તે આપણા સત્સંગમાં મોટેરો છે, અને એવો જે ન હોય તે તો નાનેરો છે. બસ આ નાના મોટાની વ્યાખ્યા કરી. બાકી તો દાઢી ધોળી થઈ ગઈ હોય તો શું કામનું બાબુ? અંતરમાં અનંત પ્રકારની તૃષ્ણાઓ હોય એનો અર્થ શું? આ કદાચ સંસારનો ત્યાગ કરીને ભેખ લઈ લીધો હોય તો પણ શું? અંતરમાં ભગવાન વિના કંઈક બીજી ઈચ્છાઓ રહેતી હોય તો. હમણાં આપણે જો 36મું વચનામૃત ગયું, ત્યાગીનો ભેખ લઈ લીધો પણ મનને વિશે કંઈક સંસારની વાસના રહી જાય છે. કયો તો એ મોટા ન કહેવાય, પણ આશ્રમ ધર્મે મોટા. ગ્રસ્થાશ્રમ કરતાં ત્યાગાશ્રમ મોટો છે. બસ એ તો મોટા, પણ ઘણી વખત એના કરતાં ગ્રસ્થાશ્રમમાં મોટા હોય. ગુણાતીતાન સ્વામી જેવા મોટા સત્પુરુષ એ એમ કહે છે કે અમે ગામડા ફરવા જઈએ, એ કોઈને દર્શન દેવા જાય છે ને કોઈના દર્શન કરવા જાય છે. એમાં 7 હરિભક્તના નામ કીધા. પર્વતભાઈ, લાલા ભગત ને બગસરાના વેલા હથવારા, આવા 7 હરિભગતના નામ કીધા. વિચાર કરો તો એ હરિભક્ત કેવા હશે? હવે એ તો એ જ ઓળખે ને, બીજા શું ઓળખે? બીજા તો એમ સમજે કે ભાઈ આપણી જેમ સંસારી ડોહો છે. એવી સ્થિતિવાળા હોય એને ઓળખે. એ તો હીરે કરીને જ હેરો વેંધાય. એટલે ઘણી વખત ભલે ગ્રસ્થાશ્રમમાં હોય પણ એ દર્શન કરવા યોગ્ય હોય છે. તો એ મોટા જ. માટે જેને ભગવાનના ઘાટ વધારે થાય ને એ મોટા, અને એવો જે ન હોય તો એ નાનો છે. અને ગ્રસ્ત હોય તેને પણ દેહ કરીને વ્યવહાર કરવો ને મને કરીને તો એ ત્યાગીની પેટે નિર્વાસનિક રહેવું. આવ્યું ને? બસ વાત જ ત્યાં છે. કયો હાલો તમારું, તમને એમ લાગે છે ત્યાગાશ્રમ બહુ કઠણ, ભેખના નિયમ પાળવા, ત્યાગના નિયમ પાળવા એ બહુ કઠણ છે. આવું તમને એવું લાગે છે, ખરેખર ત્યાગીના નિયમ બહુ હેલા છે, એના કરતાં તમારા નિયમ બહુ કઠણ છે. ત્યાગીને તો કેવું છે, કોઠામાં રહીને લડવાનું છે. કોઠામાં રહીને લડવાનું, અને તમારે વગડામાં રહીને લડવાનું છે. વગડામાં ભાઈ તો ક્યાંથી ઘા આવે કેમ ખબર પડે? કે તમે આમ ઉગમનું નિશાન તાક્યું હોય પણ આથમણોથી ઘા વાહે આવી જાય શું કરવું? એટલે ખરેખર તો તમારો માર્ગ છે, ગ્રહસ્થનો જે માર્ગ છે ને એમાં રહીને ભગવાન ભજવા એ બહુ કઠણ છે. સાધુને તો જે નિયમ બાંધી દીધા છે જે રેવાય એમ છે, એને ક્યાં કઠણ છે બીજું? કોઈ કઠણ નથી. મહારાજ કે ગ્રસ્ત હોય તેને પણ દેહ કરીને વ્યવહાર કરવો ને મને કરીને તો ત્યાગીની પેઠે જ નિર્વાસનિક રહેવું ને ભગવાનનું ચિંતન કરવું ને વ્યવહાર તો ભગવાનને વચને કરીને રાખવો. ભગવાનના વચને કરીને, ભગવાન જેદી ના પાડે તેથી નહીં, જોડે તો જોડાઈ જવું, મૂક તો મુકાવવું.
વચને નિવૃત્તિ ને વચને પ્રવૃત્તિ કેમ થાય? થઈ શકે? જોડાય તો જવાય છે પણ મુકાતું નથી. વચને જોડે ને તો જોડાય તો જાય વ્યવહારમાં, પછી નથી મૂકી શકાતું, બંધાઈ જાય છે. એ તો કોક જ માયા પરના એવા વિરલા હોય. ભગવાનનું ચિંતન કરવું ને વ્યવહાર તો ભગવાનને વચને કરીને રાખવો, અને મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજા હોય તે રાજ્ય કરતા ને મન તો મોટા યોગેશ્વરના જેવું હતું. તે માટે મને કરીને જે ત્યાગ તે જ ઠીક છે. અને જે પોતાના મનમાં ભૂંડાઘાટ થતા હોય તે કેવા, પણ જેમ કૂતરાનું મુખ કૂતરો ચાટે તથા સર્પને ઘેર પરોણો સાપ, અને મુખ ચાટીને વાળિયો આપ ને એ રાંડીની પાસે સુવાસીની જાય ત્યારે કહે છે, લે આય બાઈ તું મારા જેવી થા. એમ પોતાની પેટે જેને ભૂંડાઘાટ થતા હોય તેની આગળ જે ઘાટ કહેવાય તે તો આ દ્રષ્ટાંત દીધું એમ છે. માટે ઘાટ કોને કેવો? તો જેના મનમાં કોઈ દિવસ જગતનો ભૂંડો ઘાટ ન થતો હોય એવો બળ્યો હોય તેની આગળ કેવો. અને એમ ઘાટ ન થાય એવાય પણ ઘણા હોય, તેમાંથી પણ એવાને ઘાટ કેવો કે જે ઘાટને સાંભળી અને તે ઘાટ ઉપર વાત કરે. આપણે ઘાટને તળાવે અને તે જ્યાં સુધી તે કેનારાનો ઘાટ ટળી ન જાય ત્યાં સુધી બેઠતો ઉડતો ખાતો પીતો સર્વ ક્રિયામાં વાત કર્યા જ કરે ટોયકા જ કરે, બળની વાત કર્યા કરે, અમુક વિષયનો નિષેધ કર્યા કરે, એમાં દોષ દેખાડ્યા કરે. અને તેના ઘાટ ટાળામાં કેવી ચાડ હોય તો જેમ પોતાના ઘાટને ટાળાની ચાડ હોય તેવી એવી એને ચાડ હોય એવા આગળ ઘાટ કેવો. અને જેની આગળ ઘાટ કહીએ અને એ આવી રીતે વાત તો ન કરે અને ઉલટાનું એમ કે ભાઈ એ તો થાય, મારે થાય. લો હા, ઘણી વખત એને ઓલાને ગ્લાની ન પામી જાય એટલે એને બળ દેવા કેવું પડે કે ભાઈ તો થાય, થોડું ઘણું હોય, મારે થાય પણ ટળી જાય. પણ ઓલો કે હવે મુંજાઈને થા કરે, ભાઈ હાલે મારે તો આ બધે મોટા મોટા એને થતું જ પણ મોટા કહેવાય છે. લો એ મારે કે કાં તો આળસું હોય તો એનામાંથી આપણે શું સમાસ થાય? માટે એવી રીતે પોતાના મનનો ઘાટ કહીએ અને તે ઘાટને ટાળી નાખી પોતાના મનને વિશે કેવળ ભગવાનના ઘાટ કર્યા કરવા અને જગતના સુખથી નિર્વાસનિક થવું અને એકાદશીનો ઉપવાસ કરવો તેનું શું લક્ષણ છે? તો એ લક્ષણ આપણે કાલ સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.